કોન્ટ્રાક્ટર લવલી સિંહ ચંડા ઘરે પહેરવાની વસ્તુ છે આની કાઢ લે તું એની. અત્યારે ડાન્સ પાર્ટી ચાલી રહી છે ઘરમાં મારા માટે બહુ બધી સરપ્રાઈઝ. સો હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર શુભ પ્રભાત. આજની સવાર સીધી આપણી થઈ છે અમદાવાદની અંદર. વાગ્યા છે 11:15 બરાબર છે. અને હવે હું જઈ રહ્યો છું સૌથી પહેલા તો ફ્લેટ ઉપર. રીઝન એ છે કે ભાઈ બહુ બધું કામ ગોટાળે ચડ્યું છે. ત્યાં કામ બહુ બધું કદાચ થઈ પણ ગયું છે, એટલે મારે એ પણ ચેક કરવાનું છે ભાઈ કે કામમાં કોઈ ભૂલ નથી, આ છે તે છે કાંઈ આ તે. હવે ઇન શોર્ટ તમારો ભાઈ ઘરના કામમાં લાગી જશે. આ બનાવું પેલું બનાવું, કઈ રીતે બનાવવું, કેમ બનાવવું, ક્યાંથી કોસ્ટિંગ બચાવવું, બધી વસ્તુઓ આજે કિશનભાઈ હવે ધંધે લાગવાના છે. 15 દિવસ 10 દિવસ ફરીને આવ્યા. 15 દિવસ ફરવાના હતા પણ 5 દિવસ ઓછું ફર્યા, એમાં બી કોઈ વાંધો નથી. પણ ચલો, બધા લોકોના બહુ બધાના મારામાં મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામમાં કે કિશનભાઈ તમે ફરીને પાછા આવતા રહ્યા, અમને નથી ગમતું. એટલે ભાઈ મારા ફરવા જવાનું હોય અને એક લિમિટેશન હોય, ત્યાં રહેવાનું ના હોય મારે. નહીં તો કમાશું, નહીં તો ફરશું કઈ રીતે, બરાબર? એટલે પાછા કમાવા આવ્યા, કમાશું પાછા ફરવા જશું. એટલે આવું બધું ચાલુ રહેવાનું છે, બરાબર છે. એ બધી 2 નંબરની વાત છે, પણ બહુ સારી રહી. દાદાની માતાજીના કૃપાથી અમે બહુ સહી સલામત. કદાચ 5-6 હજાર કિલોમીટરની યાત્રા હતી અમારી. વન ટાઈપ ઓફ એક રીતે જોવા જાવ તો ગુજરાતથી આમ આખો પ્રોપર રાજસ્થાનમાં થઈ, પંજાબમાં થઈ અને જમ્મુ કાશ્મીર થઈને રિટર્ન ઉત્તર પ્રદેશ થઈને હરિયાણા થઈને દિલ્હી થઈને અમે લોકો રિટર્ન મધ્યપ્રદેશમાં થઈને પાછા આવ્યા છીએ. પણ સહી સલામત બંને ગાડીઓ ગઈ, બંને ગાડીઓ સારી રીતના પાછી આવી ગઈ, બરાબર. તમારા બધાની દુઆ, માતાજીના આશીર્વાદ, બરાબર. સો હાલ તો હું જઈ રહ્યો છું ઘરે, કે જે પણ કામકાજ છે એ બધું કામકાજ મારે આજે જોવાનું છે, બરાબર. અને આજથી બધું પ્રોપર કામ ચલાવવાનું છે. ફર્નિચરવાળા ભાઈઓ આજે આવી જવાના છે, એટલે એ કામ ચાલુ થઈ જવાનું છે. ચલો ભાઈ, लेट्स गो, चलते हैं, देखते हैं आज के दिन में क्या होता है क्या नहीं. जो भी होगा वो सब कुछ आपको तो दिखाया जाएगा. भाई जवा दो. हलो, लेहમાં ગાડી ચલાવીને આવેલો છું, જવા દો. વાત તો એ છે ભાઈ કે 10 દિવસે ફોન ચાલુ કરું છું. 10 દિવસથી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો ભાઈ. જે રેગ્યુલર મારો વર્કનો ફોન છે, કહેવાનો મતલબ કે જેના ઉપર હું બધી વસ્તુ કરું છું. ના, મારો પ્રાઇવેટ ફોન છે કે જેમાં મારા ખાલી ફેમિલી મેમ્બરના જ કોન્ટેક્ટ છે, બરાબર. એ ફોન ચાલુ હતો. અધરવાઇઝ આ ફોનને મેં બંધ કરી દીધો હતો 10 દિવસથી. મતલબ મારા દુકાનના વેપારીઓ, અમુક કસ્ટમર્સ, અમુક જે રિલેશન્સ છે બધી જગ્યાએ, બધાને એમ હશે કે 10 દિવસથી આ માણસનો ફોન સ્વિચ ઓફ આવે છે. પણ ભાઈ તમારો સુકૂનની જિંદગી જીવતો હતો 10 દિવસ માટે, બરાબર છે. દુનિયાના મોહ માયા અને લોડ બોડ બધું મૂકીને ગયો હતો, કેમ કે મારે ફરવું હતું શાંતિથી. હું 6 મહિનાથી કંટાળ્યો હતો, બરાબર. એના માટે આ બધી વસ્તુ કરવામાં આવે. બાકી કોઈ ક્યારેય ફોન સ્વિચ ઓફ એવું કરું મેં ક્યારેય કર્યું નથી. જ્યારે હું ફરવા જાઉં છું ને ત્યારે હું ફોન સ્વિચ ઓફ જ કરું છું. મતલબ હું લાંબી ટૂરમાં ફરવા જાઉં છું ત્યારે. અધરવાઇઝ તો ભાઈ એ તો રોજનું છે મારું. એટલે ચલો ભાઈ, ફોન હવે સ્ટાર્ટ થાય છે અત્યારે. એટલે કમસે કમ આજના દિવસમાં 500 ફોનનો જવાબ મારા આપવાનો હશે, એવું મારા મન પ્રમાણે મને દેખાઈ રહ્યું છે. તો ચલો, લેट्स गो, देखते हैं आज के दिन की शुरुआत. सबसे पहला फोन किसका आता है, सबसे बड़ी बात ये है, सबसे पहला फोन आज मेरे को किसका आएगा, वो भी एक देखने वाली बात हो सकती है मेरे लिए. ठीक है, કે પેલો જીઓમાં પેલું કંઈક હોય છે ને, બહુ બધા મેસેજ તો આવશે કે ભાઈ આનો ફોન આવેલો તો, આનો ફોન આવેલો તો, આનો ફોન આવેલો તો, એ બી બધું બતાવશે. સો ફોન ઇઝ સ્ટાર્ટિંગ. ચલો, ફોન ચાલુ તો થઈ ગયો છે. કોનો આવે છે હું તમને બતાવીશ આજે કે કોનો ફોન આવે છે સૌથી પહેલો, બરાબર છે. ચલો ભાઈ સાहब, यहाँ पे काम चालू है. ठीक है, पोटली ज़्यादा हाइट વધારે नहीं यार, ये इतना ही हाइट बोला है इसका. कन्फर्म अंदर कौन है? ચલો ભાઈ, બાથરૂમ થઈ ગયું છે રેડી, સરસ મજાનું, બરાબર છે. લવલી કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે. કોન્ટ્રાક્ટર લવલી સિંહ, કેમ છો? મજા? પેલી હાઈટ વધારે નહીં લાગતી લવલી કિચનની? હાઈટ લાગે મને વધારે કે મારે આટલું જોશે. અરે હું તપેલી ના ઉતરે એને કે એટલું જોશે તો એમાં હકીકતમાં વધારે નહીં લાગતી. હા, ના ઉપર પથ્થર આવે ના આવે ને સેટિંગ. મને વિશ્વાસ જ હોય લવલી, જોતામાં મેં કહ્યું કે ભૂલ છે. અરે હાઈટ તો જો મારે એવું પૂરે હોય તો તકલીફ પડે. 30 ઇંચથી વધારે ના જોઈએ. કોઈ નથી માના દેતી. પથ્થર જીકવાની છે. તો ભાઈ હજુ બધું અહીંયાનું ફ્લોરિંગ બોરિંગ આવવાનું બધું બાકી છે. ત્યારે બાથરૂમની ટાઇલ્સો લાગી રહી છે. બાથરૂમ એક સરપ્રાઈઝ છે ગાઈઝ. આ બાજુ તમારા માટે સરસ સરપ્રાઈઝ અમે બનાવી છે. આ બાજુની બારી અહીંયાથી આ બાજુ જઈ રહી છે ગાઈઝ.
ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે જો. ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. આ જો ગાઈસ એ પોપટ પાડ્યો છે. સાંભળ્યું ને? ચડ્ડા ક્યાં પહેરવાની વસ્તુ છે? ઘરે. પાછો ચડ્ડા પહેરીને દુકાનની ખુરશીમાં બેઠો તો હું નથી આવ્યો. હા બાપા કેટલી વાર કે છે 17 વાર સંભળાવ્યું આ જો ગાઈસ પેટ તો ભાઈ આવું નહીં ભૂલ થઈ ગઈ કરવું. ના પાડી. ખોટી વાત છે. સાચી વાત છે. હું નથી તું કે યાર તાર ભાઈ છે એટલે મારે બોલાતું નહીં. ચડ્ડો પહેરીને નહીં આવવાનું યાર. તાર ભાઈ છે એટલે મારે કશું બોલાતું નહીં અરે યાર. જા અની કાઢ લે બિચારા તો પછી તને કહે કે તાર ભાઈ છે એટલે મારે કાંઈ કેવું સાંભળ્યું? અની કાઢ લે તું એની. કોની? એની તો પેન્સિલ થી નીકળે છે. તો वो तो એ પેન્સિલ દોનો છે આ પેન્સિલ છે આ? લવલી તો તમને લોકોને બચાવવા પછી હું જાઉં છું. ઓ યાર લવલી? ચલો ભાઈ તો ઘરે તો જઈ આવ્યા. ઘરેનું કામ બામ બધું જોઈ લીધું છે અને હવે જઈ રહ્યો છું હું. આમ જોવા જાઉં તો વસ્ત્રાપુર અને આમ જોવા જાઉં તો સૌથી પહેલા ગાડી વોશ કરાવી છે. વોશ કરાવું એના પછી વસ્ત્રાપુર જાઉં. પછી વસ્ત્રાપુર પછી પણ એક જગ્યાએ મારે જવાનું છે બટ હજુ ફોનની રાહ જોઉં છું. ફોન આવે તો જઈશ એ જગ્યાએ. बराबर सो चलिए लेट्स गो. चलो भाई फाइनली अब इसको निकालने का टाइम आ चुका है. सो स्टिकरो कढाई नाखीए. फरी क्यांक जईशुं ત્યારે સ્ટીકર નવા મરાવશું. બરાબર ને? બધું કાઢી નાખો શાંતિથી પ્રેમથી. બહુ શાંતિથી ફરી ફરીને આવી છે વ્યવસ્થિત ઘૂમ ફિર કે. ચલો ભાઈ દાક રહી ગયું છે લાજ અધૂર્યું છે. તો ચલો ભાઈ ગાડીને લઈને આવી ગયા છીએ વોશની અંદર. બરાબર છે. ગાડી વ્યવસ્થિત વોશ કરી અને ચકાચક સાફ કરાવડાવી દઈએ. બરાબર અહીંયા કેમ કે અંદરથી એટલી ખરાબ થઈ છે બહારથી એટલી ખરાબ થઈ છે. લોકોએ જેમ તે ખાઈને બધું પંખા હોય આમાં બધું ભર્યું છે. એટલે મારા બધા ભાઈઓ આ બધા બિચારા છોકરાઓ મહેનત એવી ગાળો દે છે ને કે આટલી ક્યાં ખરાબ કરી લાગ્યા છે. ડોન પોતે લે બે ફરો તમે સરચું વરચું આ બધું યાર ના શૂટ કરે અમદાવાદમાં. અત્યારે જવાનો જ પ્લાન બનાવું છું. એમ કાલે ક્યાં નીકળીશ. ના હોય. લો ભાઈ જલસા છે પાર્ટી ને. કાલ નીકળીશ. લ્યો ક્યાં નીકળું ક્યાં ભાગવું તમારે? હું કેરલા જઈશ. કેરલા. વાહ દોસ્ત તમે તો કહેતા ને આપણે બધા જઈશું કેરલા. એટલે પેલા હું જોઈ આવું ચેક કરતો હોઉં તમને ક્યાં લઈ જવા. ઓકે મારા જેવું કરવું છે તમારે એમ ને? બરાબર સરસ સરસ સરસ. ચલો જીગુભાઈ એક તો મળ્યા છે. જો હજી એક રોજ મળશે. પાછા કાલ બીજો આવશે બીજો આવશે. આપણે બધા વિડીયો કોલ કરીએ. કેટલા ઉઠી ગયા કેટલા નહીં. કોને આવું છે કેરલા? હા. ચલો કેરલાનો પ્લાન બને છે. આવો. અત્યારે ડાન્સ પાર્ટી ચાલી રહી છે ઘરમાં. હું નથી દરવાજે કો કુંડી માં આ બધું દિલીપે કર્યું છે ને? હે હાર્દિક? દિલીપ લાઈટ મને ફોક્સ ની કઈ ખબર નથી. લીલો ફોક્સ કોણ લાવે? લીલો મને ખબર જ નહીં. મને લબ્બે કાઢી મને કીધા કે ઉપર પડે હું લઈ અલા હું તો નતો બોલ પાયો. ક્યાં યાર મારી બ્લોગ માં આથી લેવી. મને ઓલા ભાઈએ હું અડધી ભૂલ થઈ ગઈ યાર. અડધી આર્કિટેક્ટ થઈ ગઈ છું તો મને ભાઈએ જે રીતે કીધું એ રીતે હું તને સમજાય. પણ તું આના જોડે વાત કર ને. પેલા લીલો ફોક્સ કેમ લાવ્યો પૂછ. લો કોણ લાવે? પણ મેં નહીં લાવ્યો. હા કેમ? કોણ લાવે તો? મને હું લઈને આવ્યો પણ મને ખબર નહીં મીટ લઈને આવ્યો. મને નહીં લીલો? ખબર. લીલો મને ફોક્સ ખબર નહીં. તો લાલે મૂકવો તો ને એક સાઈડમાં. હે? એક લાલ મૂકવો તો ને એક બ્લુ મૂકવો તો. એ હતા નહીં ને ખાલી એવું બધું કર્યું હતું. જે ઈ જ કરવાની ફિરાકમાં. રાતના વાગી ગયા છે 2 અને મારી ગાડીમાં એક વ્હીલમાં હવા ઓછી છે એવું બતાવે છે. પણ એવું હું અહીંયાથી ગાડી લઈને લદ્દાખ ગયો ને ત્યારનું બતાવે છે. એ હજુ એમનું એ જ ઓછી છે. એ જ ઓછી છે. તું બેઠી ને એટલે આવું બધું ઓછું થઈ ગયું નથી એકચ્યુઅલી. બરાબર છે. સો ચલો ગાઈસ ચલે ઘર પે ઉન્નતિ પટેલ. સો અમે ગયા હતા ઘરે કેમ કે અત્યારે અમારે એક પોઈન્ટ કઢાવવાનો હતો ઇલેક્ટ્રિકનો. રીઝન એમ હતું કે આવતીકાલે ત્યાં બાથરૂમની ટાઇલ્સ લાગવાની છે અને ટાઇલ્સ લગાવ્યા પહેલાં એ પોઈન્ટ કઢાવવો ખૂબ જરૂરી હતો. એટલે રાત્રે કામ ચાલુ કરાવ્યું. તમને ખબર છે કે અમારા અમુક મહાનુભાવો યલો લાઇટના બદલે ગ્રીન લાઇટો લઈને આવી ગયા હતા અને જેના કારણે એ બધા ડખા થયા. અમારે મોડું પત્યું. પછી મોડું પત્યું નહીં જોકે એના પછી અમે બધા બેઠા વાતો કરી. બરાબર. સો ચાલો ભાઈ જઈએ ઘરે જઈને હવે સૂઈ જઈશું કેમ કે કાલે છે બહુ બધું કામ. આવનારા દિવસોમાં છે તમારા માટે બહુ બધી સરપ્રાઈઝ. બહુ બધી વસ્તુઓ છે હો ભાઈ. એવું કાંઈ નહીં સિંગલ કાંઈ નહીં. બહુ બધી વસ્તુઓ છે. એવું નથી મલ્ટીપલ થિંગ્સ. સો મળીએ ગાઈઝ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ.